રહ્યા છો NN ન્યૂઝ છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતના ડિંડોલી વિસ્તારમાં હત્યાની ઘટના। ડિંડોલીની દિલિયાનગર સોસાયટીમાં અતુલ યાદવ નામના યુવકની હત્યા। અંગત દાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા। 3 જેટલા ઇસમોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી। હત્યા બાદ હત્યારાઓ ફરાર। સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરી। NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવાગામ ખાતે એક હત્યાનો બનાવ બન્યો છે। બનાવમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિને બે લોકોએ આવી અને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા નિપજાવેલ છે। જે ભોગ બનનાર છે એને મેડિકલ તપાસ અને એના માટે PM માટે અત્યારે પોલીસ કાર્યવાહી કરી રહેલ છે। આ ઉપરાંત એના સંબંધીની ફરિયાદ લેવાની પણ પ્રક્રિયા ચાલુ છે। આ ઉપરાંત જે આરોપી છે શકમંદો, એની તપાસ પણ પોલીસ કરી રહેલ છે અને જે પણ મેડિકલ એવિડન્સીસ છે, વિટનેસ છે અને બીજી જે પુરાવા મળે છે એ આધારે અમે કાર્યવાહી આગળ કરીશું। આ બનાવમાં જે ભોગ બનનાર છે એના ઉપર બે વ્યક્તિઓ એ શકમંદો છે, એ લોકોએ હુમલો કર્યો હતો। તીક્ષ્ણ હથિયારનો હુમલો કરી અને એનો ખૂબ જ ઊંડા ઘા માર્યા હતા, જેથી તેનું મૃત્યુ થયું હતું અને તે બાબતે પોલીસ અત્યારે મેડિકલ એવિડન્સીસ પણ લઈ રહી છે। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવાગામ એરિયા છે। આ એરિયામાં આજે એક હત્યાનો બનાવ બન્યો છે। આ હત્યાના બનાવમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ અતુલભાઈ નામના વ્યક્તિ છે, એને 4 વ્યક્તિઓએ આવીને એના ઉપર એટેક કર્યો હતો। આ એટેકમાં એના ઉપર તીક્ષ્ણ હથિયારથી ઘા કરવાથી એમનું મૃત્યુ થયું હતું। મૃત્યુ થતાં પોલીસને જાણ થઈ હતી। જાણ થતાં જ પોલીસ ત્યાં પહોંચી હતી। પોલીસના પહોંચતા જ પોલીસે ત્યાં જે મેડિકલ એવિડન્સીસ હોય એ ભેગા કરવાની શરૂઆત કરી હતી। આ ઉપરાંત જે ભોગ બનનાર છે એના સંબંધીની ફરિયાદ લેવાની શરૂઆત કરી છે અને જે આરોપીઓ છે એને આઈડેન્ટિફાઈ કરી અને એને ધરપકડની અત્યારે પ્રક્રિયા ચાલુ છે। જે આરોપીઓ છે એમાંથી 3 પોલીસના હિરાસતમાં આવી ગયા છે। એ આરોપીઓનો ડેટા વેરીફાઈ કરીએ છીએ, એ લોકોનું તમામ વિગતો અમે વેરીફાઈ કરીએ છીએ અને આ વેરીફાઈ કર્યા બાદ એમાંથી જે પણ અમને કાયદાકીય જે લોકો આરોપી તરીકે જણાતા હશે એના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરીશું। સર, આરોપીને વિક્ટિમ જેમાંથી કોઈ એકબીજાને ઓળખાણમાં હતા? જે સમગ્ર બનાવ છે એ મુજબ અમને જે માહિતી મળી છે એ મુજબ જે આરોપી અને જે વિક્ટિમ છે ભોગ બનનાર, તેઓ આસપાસના એરિયામાં જ રહે છે અને એકબીજાને પરિચયમાં પણ છે, પરંતુ એકબીજાને કેટલા પરિચયમાં છે, કોઈ ખાસ સંબંધ હતો કે નહીં અથવા ખાલી જોયે ઓળખે છે કે આ તમામ વિગતો અમે તપાસ કરી રહ્યા છીએ। જે પણ એવિડન્સ સામે આવશે એ મુજબ જ અમે આગળની કાર્યવાહી કરીશું। કોઈ કારણ સમજ પડી કયા કારણ માટે આવેલું? હાલમાં જે માહિતી છે એ મુજબ 3 થી 4 દિવસ પહેલા બંને વચ્ચે કંઈ ઝઘડો થયો હતો। આ ઝઘડા અનુસંધાને જ ગુસ્સો રાખીને આજે બનાવ બન્યો હોય એવી પ્રાથમિક માહિતી પોલીસને છે, પરંતુ અમે તમામ વિગતો એટલે વેરીફાઈ કરી છે કે અગાઉ પણ આ બંને વચ્ચે કોઈ બીજી કોઈ અદાવત હતી કે નહીં અથવા કોઈ ત્રીજી કારણોસર આ બનાવ બન્યો છે કે નહીં અથવા અન્ય કોઈ કારણ છે। આ કોઈ પણ તમામ એંગલો ઉપર અમે તપાસ કરી રહ્યા છીએ। આ તમામ એંગલ ઉપર તપાસ બાદ જે પણ હકીકત સામે આવશે એ મુજબ કાયદેસરની કાર્યવાહી કરીશું।